ઉત્તરાયણ પોલીસે ઘરફોડ ચોરી અને લૂંટના ગુનામાં સંડોવાયેલા 3 ને ઝડપાયા। અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અંડરટેક 3 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। 2 યુવાનને એક બાળ કિશોરે કઠોર ગામમાં એક ઘર ઘૂસી ઘર માલિકને ચપ્પુ બતાવી લૂંટને અંજામ આપ્યો। પોલીસે મોહમ્મદ ખાન અને ફતેહ ખાન સાથે એક બાળ કિશોરને ઝડપી પાડ્યો। ઝડપાયેલ 3 રીઢા છે અને મોજ શોખ માટે ચોરીને આપતા હતા અંજામ। પોલીસે આશરે 200 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસી અને બાતમીદારોની મદદથી આરોપીઓને શોધી કાઢ્યા। આરોપીઓ રાત્રિના સમયે ડુપ્લિકેટ ચાવીથી મોપેડ ચાલુ કરી બંધ ઘર કે દુકાનના હેન્ડલ લોક તોડી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા। પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ચોરી કરેલ મોપેડ, એર પંપ, કપડાં અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 55,240નો મુદ્દામાલ કબજે કર્યો। ગત તારીખ 3/5/2026ના રોજ કઠોર સુરત શહેર ખાતે એક ચોરીની ઘટના બનેલી, જેમાં 3 અજાણ્યા ઈસમો મોપેડ પર આવી ઘરમાં ઘૂસી ચપ્પુ બતાવી અને ઘરમાં રહેલ બેગ અને સામાનની ચોરી કરી ફરાર થઈ ગયેલ। આ ઘટનાની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરની સૂચના અન્વયે કોઈ પણ ઘટના બને તો તેને ડિટેક્ટ કરવા માટે તમામ પ્રયત્ન કરવા માટે સુરત શહેર પોલીસ એક્ટિવ થયેલ। ઉત્તરાયણ પોલીસની અલગ અલગ ટીમો આ ગુનાને શોધવા માટે કાર્યરત થયેલ, જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવા તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનામાં સંકળાયેલા 3 આરોપીની ઓળખ કરવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી મૂળ યુપીના વતની છે અને હાલમાં ભેસ્તાન સુરત ખાતે રહે છે। જે પૈકી આરોપીઓની જે ધરપકડ થયેલ છે મોહમ્મદ ફૈઝલ તથા ફતેહ ખાન ઈસર ખાન, બંને આશરે 20 વર્ષની ઉંમરના છે અને અન્ય ત્રીજો જે આરોપી છે તે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે। આરોપીની પ્રાથમિક પૂછપરછના આધારે ભૂતકાળમાં પણ આરોપી આ પ્રકારની ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાની હકીકત જાણવા મળેલ છે, જેમાં લસકાણા પોલીસ સ્ટેશન સુરત શહેર, નવસારી જિલ્લાનું જલાલપુર પોલીસ સ્ટેશન તથા આ ઉપરાંત સુરત શહેરમાં જ 2 અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એમ મળી 4 જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાનું જાણવા મળેલ છે। આરોપીની પૂછપરછ દરમિયાન મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે। આ ઉપરાંત આરોપીની ધરપકડની કાર્યવાહી અને આગળની ઇન્ટ્રોગેશનની કાર્યવાહી ચાલુ છે। સર, આ જે મોટરસાયકલ છે એ ક્યાંથી લાવેલો, કેવી રીતે એનો ઉપયોગ કર્યો? જે આરોપીની જે મોડસ ઓપરેન્ડી છે એ મુજબ આરોપી રેલવે સ્ટેશનમાંથી રેલવે મારફતે આવતા અને નજીકમાં પડેલ કોઈ પણ મોટરસાયકલ ડુપ્લિકેટ ચાવીથી ખોલી અને તેની ચોરી કરતા, ત્યારબાદ ઘરફોડ માટે એ ચોરીના મોટરસાયકલનો જ ઉપયોગ કરતા હોવાની હકીકત જણાયેલ છે। સામાન્ય રીતે ડુપ્લિકેટ ચાવી એ રાખતા અને મોટરસાયકલ ડુપ્લિકેટ ચાવીથી જ તે જે ખુલી જાય તેની ચોરી કરતા, ત્યારબાદ જે બંધ મકાન હોય તેને ટાર્ગેટ મોટે ભાગે કરતા અને ઘરફોડ કરવા માટે પાના જેવા સાધનો જે બેઝિક ચોરી માટે ઉપયોગ કરતા હોય છે એ જ પ્રકારના બેઝિક સાધનોનો ઉપયોગ પોતે તાળા તોડવા માટે અથવા તો નકુચા તોડવા માટે કરતા। એ બાબતની જે તપાસ છે હાલ ચાલુ છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। પ્રાથમિક ધોરણે ભૂતકાળમાં કયા કયા ગુના કરેલા છે તેની પૂછપરછ ચાલુ છે, જે મુજબ 4 અલગ અલગ ગુનાઓ પોતે કબૂલેલા છે। એ સિવાયની પણ આગળની જે તપાસ છે એ હાલ ચાલુ છે। મુદ્દામાલમાં કુલ મોટરસાયકલ ઉપરાંત અન્ય 54,000 જેટલી કિંમતના અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે।